અમદાવાદમાં ગરમીએ 7 વર્ષનો રેકોર્ડ તોડી નાખ્યો। અમદાવાદમાં તાપમાન 45.9 ડિગ્રી નોંધાયું। 2 દિવસ અમદાવાદમાં ગરમીનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। સતત બીજા દિવસે તાપમાનનો પારો 45 ડિગ્રીને પાર પહોંચ્યો। આજે અમદાવાદમાં 46 ડિગ્રી તાપમાન થવાની શક્યતા છે। દિવ્યા અમારી સાથે ન્યૂઝ રૂમથી જોડાઈ ગયા છે અને જાણીએ કે આખરે કયા જિલ્લામાં કેટલી ગરમી પડી શકે છે। જી દિવ્યા। કાળઝાળ ગરમીનો પ્રકોપ યથાવત રહેવાનું અનુમાન રાજ્યના હવામાન તરફથી વ્યક્ત કરવામાં આવ્યું છે, તો કેટલાક વિસ્તારોમાં રેડ એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે। ત્યારે અહીંયા જે પ્રકારે સમય વહેલી સવારનો હોય છે ત્યારે કેટલું તાપમાન હોય છે, તો અમદાવાદથી લઈને અન્ય શહેરોની જ્યારે વાત કરીએ તો અત્યારે હાલ 9 વાગ્યા છે, તે દરમિયાન મોટાભાગના વિસ્તારોમાં તાપમાનનો પારો વધવાની શરૂઆત છે તે થઈ ચૂકી છે। જ્યાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે ત્યાં વહેલી સવારથી અમદાવાદ શહેરમાં 35 ડિગ્રી તાપમાન નોંધાયું છે। તે પ્રકારે ભાવનગરમાં પણ જે એલર્ટ આપવામાં આવ્યું છે જેમાં પણ 34 ડિગ્રી તાપમાન વધવાની આજથી વહેલી સવારથી જે શરૂઆત થઈ ચૂકી છે। જેમ જેમ સમય વધી રહ્યો છે તેમ તેમ તાપમાનનો પારો છે તેમાં પણ સતત જે વધારો નોંધપાત્ર જે નોંધાઈ રહ્યો છે અને આજે સમગ્ર અમદાવાદ શહેરથી લઈને મોટાભાગના જે વિસ્તારો છે ત્યાં તાપમાન વધીને 46 ડિગ્રી સુધી પહોંચે તેવી પણ જે સંભાવનાઓ છે તે જોવા મળી રહી છે। અમદાવાદમાં અત્યારે હાલ જે પ્રકારે સમય જેમ વધશે તેમ તે પ્રકારે તાપમાનનો પારો પણ જે વધારો છે તે જોવા મળશે અને જે સતત તાપમાનમાં પારામાં પણ જે વધારો થશે અને તાપમાનની સાથે જે પ્રકારે અત્યારે કાળઝાળ ગરમી પડી રહી છે, જે એલર્ટ જે આપવામાં આવ્યા છે મોટાભાગના વિસ્તારોમાં જે આગાહીઓ કરવામાં આવી રહી છે તેને લઈને પણ એલર્ટ રહેવા માટેની જે સૂચનાઓ આપવામાં આવી રહી છે। જ્યારે અમદાવાદમાં જેમ જેમ તાપમાનનું પ્રમાણ જે વધશે ત્યારે જે અત્યારે હાલ પછી 12 વાગ્યાની આસપાસ 43 ડિગ્રી રહેવાની શક્યતાઓ જે અહીંયા વિંડીના માધ્યમ દ્વારા જે જોવા મળી રહી છે, પછી આગળ જે પ્રકારે અહીંયા જે સમય જે વધશે, સમય વધતાની સાથે અહીંયા જે તાપમાનમાં પણ વધારો થશે અને 2 વાગ્યાની આસપાસ મોટાભાગના વિસ્તારોમાં પણ જે કાળઝાળ ગરમી તો અમદાવાદ શહેરમાં 46 ડિગ્રી નોંધાઈ શકે છે। વિરમગામમાં પણ તે જ પ્રકારે ગરમીનો પારો વધીને 46 ડિગ્રી, તો ઉત્તર ગુજરાતના ભાગો છે જેમાં હિંમતનગર, મહેસાણા સહિત પાલનપુર સહિતના તમામ જે ભાગોમાં 45 થી 46 ડિગ્રી તાપમાન નોંધાશે તેવી શક્યતાઓ આ વિંડીના માધ્યમ દ્વારા જોવા મળી રહી છે। બીજી તરફ સુરેન્દ્રનગરમાં પણ જે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે તેમાં પણ બપોરે 2 વાગ્યાની આસપાસ 45 ડિગ્રી સુધી તાપમાન નોંધાઈ શકે છે, તો બોટાદમાં પણ રેડ એલર્ટની આગાહીના પગલે 46 ડિગ્રી તાપમાન નોંધાઈ શકે છે। જસદણ, ગોંડલ, રાજકોટ, ચોટીલા સહિતના તમામ જે વિસ્તારો છે જ્યાં 40 થી વધીને 42 થી 45 ડિગ્રી, તો કેટલાક વિસ્તારમાં 45 ડિગ્રીને પાર પણ તાપમાન નોંધાઈ શકે તેવી પણ શક્યતાઓ છે। એટલે કે આજે સમગ્ર વિસ્તારમાં, સમગ્ર ગુજરાતમાં કાળઝાળ ગરમી રહેવાનું અનુમાન છે તે રાજ્યના હવામાન તરફથી કરવામાં આવ્યું છે, તો વિંડીના માધ્યમ તરફથી પણ એ જ સૂચન જોવા મળી રહ્યું છે। બિલકુલ, આભાર દિવ્યા તમામ વિગતો માટે।